સુરતમાં રખડતા શ્વાને ફરી આતંક મચાવ્યો અને એક માસૂમ બાળકીને ફાડી ખાધી। ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી દીધો અને તેનું કરુણ મૃત્યુ થઈ ગયું। 8 થી વધુ શ્વાને બાળકી પર હુમલો કર્યાનો પરિવારે દાવો કર્યો। માસૂમ બાળકીના મોતને પગલે શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું। જ્યાં બાળકીના મોતની ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની કરવામાં આવતું રસીકરણ અને ખસીકરણની કામગીરીની પોલ અહીંયા ઉઘાડી પડી ગઈ। ભેસ્તાન વિસ્તારમાં ઝૂંપડા નજીક 4 વર્ષની બાળકી રમી રહી હતી। એ દરમિયાન અચાનક ગુમ થઈ ગઈ। આ અંગેની જાણ બાળકીના ભાઈ દ્વારા માતા પિતાને કરાઈ। બાળકી ગુમ થઈ જતા માતા પિતા દ્વારા ભારે શોધખોળ કરાઈ। ત્યારબાદ આ માસૂમ બાળકી ઇજાગ્રસ્ત અવસ્થામાં નજીકમાં આવેલ અવાવરૂ જગ્યાએથી મળી આવી। ઇજાગ્રસ્ત બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। બાળકીના ગળાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ત્યારે સવાલ એ છે કે આ આતંકનો અંત ક્યારે? આ મોત માટે કોણ જવાબદાર છે? એની સામે ક્યારે એક્શન લેવાશે? કારણ કે આ શ્વાનો હવે લોકો માટે જીવલેણ બની રહ્યા છે। તંત્રને શ્રમિક પરિવારોની ચિંતા નથી રહી। સુરતમાં ફરી એક વખત શ્વાનોનો આતંક સામે આવ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને બાળકીનું सारवार बाद मौत થયું છે। પરિવારજનો આપણી સાથે આપણે સીધા વાત કરીએ। भैया जी, आपका नाम? मेरा नाम कालू है सर। कालू, क्या हुआ था? वो मेरी लड़की उधर गई थी झाड़ी में, तो कुत्ते ने पकड़ लिया। कितने कुत्ते थे? कुत्ते 8-10 कुत्ते होंगे कम से कम। फिर क्या मारा, हमको पता ही नहीं चला। मेरा लड़का एक छोटा था, वो आया मेरे को बुलाने के लिए, पापा बहना नहीं मिल रही है। तो हम सब ढूंढने लगे, 1-1.5 घंटा ढूंढे उसको। उसके बाद पता चला कि वो झाड़ी में पड़ी थी। फिर यहाँ लेके आए? फिर यहाँ लेके आया। मैं कोई चांस है तो बस है कि यहाँ पे कोई संभाल नहीं हुई। कितनी जगह पे शरीर पे काटा हुआ है बच्ची? 2-3 जगह काटा हुआ है। एक गले में यहाँ पीछे काटा हुआ है, एक इधर काटा हुआ है और इधर थोड़ा थोड़ा दाग लगा हुआ है बस। कितने साल की बच्ची थी? 4 साल की। બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની છોકરી પર જે રીતે શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો, 8 કરતાં વધુ શ્વાનોએ હુમલો કરતા બાળકી મોતને ભેટી છે। એટલે કે સુરતમાં સતત શ્વાનોનો આતંક સામે આવી રહ્યો છે। એક બાદ એક નાના બાળકો પર જે રીતે શ્વાન હુમલો કરે છે, જેને લઈને બાળકોના મોતની ઘટનામાં વધુ એક બાળકીના મોતની ઘટનાનો ઉમેરો થયો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। હરણી લેક દુર્ઘટના મામલે એક મોટો ખુલાસો થયો છે। આ લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ભાગીદારો ખુદ બોટિંગના નિયમો જ નહોતા જાણતા। બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું જ્ઞાન જ તેમને નહોતું અને બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની જાણકારી જ તેમની પાસે ન હતી। બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની તેમણે તસદી પણ ના લીધી। બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી। પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કરાયો। સંચાલકોએ જરૂરી લાયસન્સ, વીમો કે રજીસ્ટ્રેશન સુદ્ધા પણ નથી કરાવ્યું। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ અત્યારે ઘણા ભાગોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટશે। वेस्टर्न डिस्टर्बेंस का जो अभी पोजीशन है वो 72 और 32 डिग्री नॉर्थ लेटीट्यूड पे है। और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड गुजरात, नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ के ऊपर पे क्लाउड बना हुआ, क्लाउडनेस, लेकिन रेन की कोई संभावना नहीं। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ। હિમવર્ષા વચ્ચે લગ્નનો વરઘોડો પસાર થતા અનોખો નજારો જોવા મળ્યો। આ તસવીરો જુઓ। લગભગ 2 ફૂટ જેટલા બરફ વચ્ચે લગ્નનો વરઘોડો ઉત્સાહ અને ઉમંગ સાથે કાઢવામાં આવ્યો। દરમિયાન વરઘોડામાં જાનૈયાઓ ઢોલના તાલે જોરશોરથી નાચતા જોવા મળ્યા। લગ્ન દરમિયાન અહીં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી, પરંતુ વરરાજાએ પગપાળા વરઘોડો કાઢવાનું નક્કી કર્યું। ત્યારબાદ લગ્નના તમામ મહેમાનો લગભગ 10 કિલોમીટર ચાલીને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા। હિમવર્ષા વચ્ચે આ લગ્નનો વરઘોડો છે અને બરફ વચ્ચે જાનૈયાઓ ઝૂમતા ઝૂમતા
આગળ વધ્યા હતા। ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે અહીંયા વરઘોડો જઈ રહ્યો હતો, પરંતુ જાનૈયાઓ આ હિમવર્ષાનો આનંદ લેતા લેતા વરઘોડામાં નાચતા ગાતા અને ઝૂમતા જોવા મળ્યા। હવે રુદ્રપ્રયાગથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। રુદ્રપ્રયાગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે। આવી સ્થિતિમાં શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે। ઘણી જગ્યાએ એવી સ્થિતિ સર્જાઈ છે કે શાકભાજીની ખેતી બરફથી ઢંકાઈ ગઈ છે। જિલ્લાના જાખોલી, કેદાર ઘાટી અને બચનસ્યુ વિસ્તારના ઊંચાઈવાળા ગામોમાં આફતની સ્થિતિ સર્જાઈ। ઠંડીની તીવ્રતા પણ વધી છે। મોડી રાતથી સતત વરસાદ થઈ રહ્યો છે। તો આ તરફ દહેરાદૂનમાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે। કેટલાક લોકો માટે આ આફત પણ સાબિત થઈ રહી છે। દહેરાદૂનના ચકરાતાથી 12 કિલોમીટર આગળ તૂની મોટરવે પર ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા। એસડીઆરએફે 25 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા। એસડીઆરએફે ભારે જહેમત બાદ બરફમાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા। દહેરાદૂનના નેશનલ હાઈવે પબ્લિક વર્કર્સ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે જણાવ્યું કે મોડી રાત્રે જંગલત ચોકી, ધરનાધાર, લોખંડી કોટી કનાસર સુધી ચક્રતા તીવની મોટર રોડ પર ભારે હિમવર્ષાને કારણે રસ્તા પર બરફ જમા થઈ ગયો, જેના કારણે સમસ્યા થઈ। બરફ હટાવવા માટે 3 જેસીબી અને 1 સ્નો કટર તૈનાત કરવામાં આવ્યા। માર્ગ ઉપર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો। તો ભારે હિમવર્ષા પછી વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ અવલીમાં સુંદરતા ખીલી ઉઠી છે। ચારે બાજુ જામ્યો છે બરફ અને પ્રવાસીઓ ઉજવણી કરવા માટે અવલી પહોંચી રહ્યા છે। 2 થી 3 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું અવલી હિમવર્ષા પછી ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। અવલીની આસપાસના જંગલો બરફથી ઢંકાઈ ગયા છે। વૃક્ષો અને છોડ પર પડેલો બરફ દરેકને આકર્ષી રહ્યો છે। અવલીની સુંદરતા એટલી સરસ છે કે પ્રવાસીઓ પહેલા તેમના બુકિંગ કેન્સલ કર્યા અને હિમવર્ષા બાદ પણ અવલી પહોંચી ગયા। 30 જાન્યુઆરીની રાતથી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લાહોલ ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે વીજળી, રસ્તા અને પીવાના પાણીનો પુરવઠો સુચારુ કરવામાં સંબંધિત વિભાગો વ્યસ્ત છે। સતત હિમવર્ષા અને ઠંડી વીજળી, રસ્તા અને પીવાના પાણીના પુરવઠાને સરળ બનાવવાનું કાર્ય થોડું અડચણરૂપ પણ બની રહ્યું છે। સવારે હવામાન સ્વચ્છ હોવા છતાં સાંજે ફરી એકવાર હવામાન બદલાયું હતું। લાહોલ ખીણના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી। તો મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા આખરે બંધ થઈ ગઈ છે। ખીણમાં હિમવર્ષા બંધ થતાં જ ખીણના લોકોએ રાહતનો શ્વાસ લીધો। અલબત્ત ખીણમાં હિમવર્ષા તો બંધ થઈ ગઈ, પરંતુ સમસ્યાઓ હજુ પણ વધી છે। હિમાચલ પ્રદેશના મનાલી અને આસપાસના વિસ્તારોમાં 2 દાયકા બાદ ફેબ્રુઆરી મહિનામાં ભારે હિમવર્ષા થઈ। ખીણમાં થઈ રહેલી હિમવર્ષા આખરે 3 દિવસ બાદ આજે બંધ થઈ ગઈ। ખીણમાં હિમવર્ષા બંધ થતાં જ અહીંના પ્રવાસીઓની સાથે સાથે અહીંના પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો। તો પૂંછ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ હિમવર્ષા બાદ મંડી તાલુકામાં લોકો બરફની મજા માણી રહ્યા છે। પૂંછ જિલ્લામાં ગઈકાલે આખો દિવસ હિમવર્ષા થઈ અને આજે અંધારપટની સ્થિતિ પણ સર્જાઈ। જો કે આજે કોઈ ધુમાડો ન હતો, પરંતુ તે પછી મોટી સંખ્યામાં લોકો પૂંછ જિલ્લાના મંડી તાલુકા તરફ વળ્યા। મોટી સંખ્યામાં લોકો પિકનિક, ભોજન રાંધતા અને બરફમાં મોજ મસ્તી કરતા દેખાયા। બરફમાં મજા કરતા નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરની ભદ્રવાહ ખીણમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું। પ્રશાસને ભદ્રવાહ, બાની, બસોલી, પઠાણકોટ આંતરરાજ્ય માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી છે। નલથી અને બસ્તી પાસે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। રસ્તો પણ ખાસ લપસણો હોવાના કારણે કોઈ પણ વાહનને નલથી બસ્તીમાંથી પસાર થવા દેવામાં નથી આવી રહ્યા। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।